નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 અને સમાચાર મળી રહેલા છે શાળાની પાસેથી નશાકારક કપ સિરપની બોટલ સાથે રખડતા એક ઈસમનું. જી હા, અમદાવાદ જિલ્લાના ધોળકામાં બીપી દાવડા સ્કૂલની પાસે એક ઈસમ નશાકારક કફ સિરપની બોટલ સાથે ઝડપી પાડતી ધોળકા ટાઉન પોલીસ. આરોપીની માલિકીની સીએનજી રિક્ષામાં ડ્રાઈવર સીટ નીચે ડિક્કીમાં તથા પાછળની સીટની ભાગે ટેપના કાળા કલરના સ્પીકરમાં ગુપ્તખાનામાંથી નશાકારક કફ સિરપની બોટલનો વિપુલ જથ્થો પકડી પાડતી ધોળકા ટાઉન પોલીસ. પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ, અમદાવાદ રેન્જ તથા મહેસાણા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ, અમદાવાદ ગ્રામ્યનાઓ જિલ્લામાં નાર્કોટિક ડ્રગનો કારોબાર કરતા ઈસમોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વોચ રાખી અને તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધોળકા વિભાગ ધોળકા નાઓએ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ડાંગરવાલા, ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા સતત કાર્યરત હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હેમુભાઈ, બક્કલ નંબર 1126 તથા અધિક હેડ કોન્સ્ટેબલ ઉકાભાઈ પુનાભાઈ, બકલ નંબર 640 નાઓએ સંયુક્ત રીતે મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત ધોળકા બીપી દાવડા સ્કૂલની પાછળ રોડ ઉપર જાહેર ખુલ્લી જગ્યામાં આરોપી વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ રવજીભાઈ દેવી પૂજકની માલિકીની સીએનજી રિક્ષા આરટીઓ નંબર GJ7 TV 3654માંથી રેક્સક્રોન ટીના કંપનીની રેક્સકોડિન ફોસ્ફેટ એન્ડ ટ્રાઇપ્લોડિન હાઇડ્રોક્લોરાઇડ નામની સિરપ બોટલો નંગ 23, કિંમત રૂપિયા 3643 તથા વિન્ડલાઝ RX કોડિન ફોસ્ફેટ એન્ડ ટ્રાઇપ્લોડાઇન હાઇડ્રોક્લોરાઇડ સિરપ વિનરોફ ટી કફ સિરપ નામની કફની બોટલો નંગ 326, કિંમત રૂપિયા 53,790 મળીને નશાકારક કફ સિરપની કુલ બોટલ 349, કિંમત રૂપિયા 57,433 તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન નંગ 1, કિંમત રૂપિયા 5,000 તથા રોકડ રૂપિયા 2,000 તથા સીએનજી રિક્ષાની કિંમત રૂપિયા 1,50,000 એમ કુલ મળીને રૂપિયા 2,14,433નો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં NDPSનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર JB ડાંગરવાલા, અધિક હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ હેમુભાઈ, અધિક હેડ કોન્સ્ટેબલ ઉકાભાઈ પુનાભાઈ, અધિક હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ જીલુભા, વિક્રમભાઈ સાગરભાઈ, કૃષ્ણસિંહ ભગવતસિંહ, રમીશભાઈ રસુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભાઉભા, વનરાજસિંહ ખુમાનસિંહ અને વિપુલભાઈ મદારસિંહે એ જહેમત ઉઠાવી હતી.